હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું શું રક્ષા શક્તિ કે જ્ઞાન શક્તિમાં રજિસ્ટ્રેશન કરવાથી આપણને એની અંદર એડમિશન મળી જશે, યસ ઓર નો? આ સવાલ હતો તમારો। તો હવે આ સવાલની વાત કરીશું। ઘણા ઉમેદવારો એવા છે કે સર અમે લાસ્ટ ટાઈમ અમે આ સીઈટીની અંદર રજિસ્ટ્રેશન કર્યું હતું, અમારો વારો નથી આવ્યો 2024 ને 25ના, ને એ ઉમેદવારો પણ મેસેજ કરે છે, બરાબર, કોમેન્ટ કરે છે। તો હવે આ દરેકનો સવાલનો જવાબ આપણે આની વિડીયોની અંદર લઈ આવીશું, એટલે કે આપીશું। ઘણા બધા એવા સવાલો છે જેને કવર કરવાની આપણે કોશિશ કરીશું। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, અને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો। હવે આપણે અહીંયા સીધા ગૂગલની અંદર જઈને GSSY ગુજીન લખી દઈશું ને એને સ્ક્રોલ કરીને ઉપરના ભાગમાં જઈશું। આપણે સૌ પ્રથમ અહીંયા તમને ખબર છે આ લખેલું છે એની પર ક્લિક કરીશું, એટલે આ જે રજિસ્ટ્રેશન એમ લખેલું છે એની પર હું ક્લિક કરીશ એટલે અહીંયા સીધું રજિસ્ટ્રેશન ખુલી જશે। રજિસ્ટ્રેશન ખુલશે એટલે જે ઘણા વિદ્યાર્થીઓ, એટલે કે સરકારીની અંદર જે ઉમેદવારો છે, સરકારી શાળાની અંદર છે, એ વિદ્યાર્થીઓનું પણ રજિસ્ટ્રેશન અહીંયાથી થઈ શકે છે, અને ખાનગી શાળાનું પણ ઘણી આમાં જે સ્કૂલ લોગિન છે એમાંથી પણ અહીંયાથી કરીને કરવાનું થતું હોય છે। આચાર્યનો નંબર આચાર્યનો જોઈશે, લોગિન ટીચર આઈડી બી આચાર્યનો જોઈશે। હવે સ્ટુડન્ટ આઈડીની અંદર જતા રહીએ તો અહીંયા તમે 18 આંકડાવાળો નંબર નાખીને અહીંયાથી તમે લોગિન કરી શકો છો, બરાબર, રજિસ્ટ્રેશન કરી શકો છો। અને અહીંયા જેવું નાખશો એવું તમારો જે પાસવર્ડ ને આ બધી વસ્તુ આવી જશે, બરાબર, એટલે કે તમારું નામ આવી જશે, તમે એની અંદર કઈ રીતે શું છે, તમારી જન્મ તારીખ ને એવું બધું આવી જશે। હવે આની અંદર તમારી સ્કીમ ક્યાં દેખાય છે, તો તમારી સ્કીમ છે એ અહીંયા દેખાશે મિત્રો। ક્યાં દેખાશે? આ અહીંયા દેખાશે, બરાબર, 100 સ્કીમ છે એની પર દેખાશે। જ્યારે નંબર નાખશો ને પછી ફોર્મ ભરતા અહીંયા ક્લિક કરશો એટલે તો અહીંયા ખરું કરીને આવી જશે કે તમે કઈ સ્કીમની અંદર લાગુ પડજો। જો સરકારી સળંગ સરકારી હશે તો એમને જ્ઞાન શક્તિને એ પણ આવશે, અને જો નહીં હોય તો એમને પછી એકલવ્ય છે, રક્ષા શક્તિ છે, એનો પણ અંદર મેસેજ આવી શકશે। એટલે એમાં તમને એવું થશે કે હા હવે મારી એની અંદર ટીક માર્ક આવી ગયું, ખરું આવી ગયું, એટલે મને એડમિશન મળી જશે। આ વાત 100% સાચી છે? ના મિત્રો, ખોટી છે। એનું પછી પાછું મેરિટ બનશે મિત્રો। અત્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો ને એનું મેરિટ બનશે, બરાબર। હવે તમને એમ થશે કે સાહેબ મેરિટ બનશે તો કઈ રીતે? તો હું તમને સીધી વાત કરી દઉં। અત્યારે મેરિટ બનશે એટલે દાખલા તરીકે જ્ઞાન શક્તિ શાળાઓ છે, તો આપણે ઓલ ઓવર ગુજરાતની અંદર દેખવા જઈએ તો જ્ઞાન શક્તિ શાળાઓની સંખ્યા કેટલી છે? તો 45થી માંડીને 48 જેટલી છે। કેટલી છે? 45થી માંડીને 48, એટલે સમથિંગ એનો જે ક્રાઇટેરિયા 300ની કેપેસિટી ધરાવે છે, અમુક 150ની કેપેસિટી ધરાવે છે, એમ કરતાં અને રાઉન્ડ ફિગર જો કેપેસિટી દેખવા જાય તો આમ 20,000ની આસપાસ જ્ઞાન શક્તિની અંદર વિદ્યાર્થીઓ જઈ શકે। કયા વિદ્યાર્થીઓ જઈ શકે? સીધા સળંગ 1થી 5 સળંગ ગુજરાતી શાળામાં ભણેલા છે કે ગ્રાન્ટેડમાં ભણેલા છે તે વિદ્યાર્થીઓ જશે। કયા? તે જ વિદ્યાર્થીઓ શાની અંદર જશે? જ્ઞાન શક્તિની અંદર। હવે આવી ગયું, એના પછી આવે છે સ્વામી વિવેકાનંદ કરીને, બરાબર, કોલેજ એટલે કે સ્કૂલ, એટલે કે મતલબ આપણે જે મોડેલ સ્કૂલ એમ કહીએ છીએ ને એ પ્રકારની સ્કૂલ આવે છે, એકલવ્ય મોડેલના જેવી પણ થોડી એ અલગ હોય છે। તો એની અંદર પણ વિદ્યાર્થીઓ જશે। હવે કેટલી છે? તો એ અંદાજે લાસ્ટ ટાઈમ 13 જેવી હતી, બરાબર, અને પછી પાછળથી કંઈક માન્યતા મળી હતી એવરેજ, એટલે 15 માનીને ચાલો તો 3,000 વિદ્યાર્થી એના થશે, એટલે 20 ને 3 કેટલા થશે? આપણે 23,000 જેટલા વિદ્યાર્થીઓ એની અંદર થયા આપણે, બરાબર। તો હવે આ જે ઉમેદવારો છે, અને પછી એકલવ્ય શાળા છે, તો જે ઉમેદવારો સ્પેશિયલ ST કેટેગરીમાં આવે છે અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે, ST કેટેગરીમાં આવે છે, તે તમામ વિદ્યાર્થીઓ આ જે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એની અંદર એડમિશન એમને મળી જશે। પણ આની મેક્ઝિમમ કેપેસિટી કેટલી છે? તો મિત્રો આની મેક્ઝિમમ કેપેસિટી 3,000થી કેટલી છે? 3500 જેટલી છે। કેટલી છે? 3500 જેટલી છે, 500 જેટલી, 3,500થી સમથિંગ 3,000ને રાઉન્ડ ફિગરમાં લઈને ચાલવાનું, બરાબર, એટલી કેપેસિટી છે। હવે આપણે અહીંયા દેખવા જઈએ તો આ જે ઉમેદવારો છે એના પછી તમને એમ થશે કે સર તમે રક્ષા શક્તિની તો વાત જ ના કરી, તો રક્ષા શક્તિની કેટલી વેકેન્સી છે? તો મિત્રો એની 900+ છે। કેટલી છે? 900+, એટલે કે જે ટોપ લેવલના વિદ્યાર્થીઓ, મને હમણાં પણ 85 માર્ક્સવાળો એક ઉમેદવાર હતો, એ ઉમેદવારે કોમેન્ટ કરી, અને મને પોતે ખબર છે કે એનું મેરિટ કેટલે અટક્યું હતું, બરાબર, એટલે આ 85 માર્ક્સવાળો ઉમેદવાર છે એ પણ રહી ગયો હતો। હવે તમને એમ થશે કે સર અમે સારા માર્ક્સ લાવેલા ને અમે છે ને તેવું છે, અમે આટલા માર્ક્સ લાવેલા ને અમે રહી જશું તો શું કરીશું? અમારો શું ઓપ્શન? તો અહીંયા મેં તમને ગણતરી કરીને સમજાવી દીધું કે 20,000 જેટલા કયા છે, તો જ્ઞાન શક્તિના વિદ્યાર્થીઓ જશે,
પછી આ જે સ્વામી વિવેકાનંદના 3,000 જશે ને, આને પહેલાં એમ કરીને દેખવા જઈએ તો એવરેજ 27,000 જેટલા વિદ્યાર્થીઓ છે એમને આ સ્કૂલનો લાભ મળશે. તો બાકી રહેલાનો શું થશે? તો બાકી રહેલા છે એ ક્યાં જશે મિત્રો? સ્કોલરશિપની અંદર. ક્યાં જશે? આ સ્કોલરશિપવાળું બટન. પણ સ્કોલરશિપ લેવા માટે ક્યાં જવું પડશે? તમારે એમ પેનલ થયેલી શાળાઓ છે એની અંદર જવું પડશે, બરાબર. તો એમ પેનલ થયેલી શાળાઓની યાદી તમારે ક્યાંથી મેળવવાની, કેવી રીતે મેળવવાની એ તમને હું શીખવાડી દઉં. શાળાઓની યાદી દેખવા માટે હું સૌપ્રથમ ક્યાં આવી ગયો? અહીંયા મેન હોમ પેજ પર આવી ગયો. કઈ? આપણી GSSY ગુંજનની વેબસાઇટ છે એની પર આવીને આ 3 ટપકાવાળું છે, આ 3 લીટા જમણી બાજુ ઉપરના દેખાય છે એની પર મેં ક્લિક કર્યું. એમ કરીને પછી અહીંયા જઈશ અને સ્કૂલ લિસ્ટ એવું દેખાશે. અહીંયા આ દેખાય છે મિત્રો, આ સ્કૂલ લિસ્ટ દેખાય છે ને, બરાબર. તો હું એ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરીશ. શું કરીશ? એની પર ક્લિક કરીશ. હવે એની પર ક્લિક કરીશ એટલે એ ખુલશે. અહીંયા જ્ઞાન સાધના ખુલી ગયું. એના પછી નીચે છે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, બીજા નંબરનું બટન એ આ આવ્યું. હવે અહીંયા આવશે તો અહીંયા તમારે શું કરવાનું થશે કે આ રીતે અહીંયા પહેલું પસંદ કરવાનું થશે, બરાબર. તમે ગુજરાત બોર્ડની અંદર છો તો ગુજરાત બોર્ડ પસંદ કરવાનું થશે. પછી એના પછી નેક્સ્ટ તમે કઈ સ્કૂલની અંદર જવા માંગો છો તે તમારે જે જવાનું, મોડેલ સ્કૂલ પકડવી છે, RMSની અંદર જવું છે, કે તમે જ્યાં પણ એડમિશન લેવા માંગો છો. અને જો વધારે સ્કોલરશિપ લેવી, બરાબર, એ પેલી 20,000 ને 22,000 ને 25,000 ને એમ તો પ્રાઇવેટમાં જ જવું પડે, બરાબર. સરકારીમાં જશો તો તમને 6,000 ને 5,000 ને 6,000 ને 7,000 એમ જ મળશે, વધારે નહીં મળે, બરાબર. એ પણ પાછું એનું મેરિટ નીકળશે. હવે આની અંદર પછી તમે અહીંયાથી ગયા એટલે તમારે કોઈ પણ જિલ્લાને તમે જ્યાં રહો છો, બરાબર, ત્યાં પહોંચી જવાનું. દાખલા તરીકે હું અહીંયા રહું છું, માન લો પંચમહાલની અંદર રહું છું, બરાબર. તો પંચમહાલની અંદર વ્યૂ એમ કરીશ તો અહીંયા વ્યૂ એમ કરીશ તો આખી યાદી આવી જશે પંચમહાલની જે પણ શાળાઓ છે. માન લો ગોધરા છે તો મારે ગોધરા નજીક પડે છે તો આ કઈ છે, બરાબર, આ નાલંદા પ્રાઇમરી સ્કૂલ છે તો બરાબર આ એમ પેનલ થયેલી શાળા છે. આ આખી લિસ્ટ બતાવશે એ એમ પેનલ થયેલી. આની અંદર જશો તો જ તમને સ્કોલરશિપ મળશે, બાકીનામાં નહીં મળે. પછી તમે ત્યાંના આચાર્ય સાથે બોલવાનું થાય કે વધારે માથાકૂટ કરવાનું થાય, આવું બધું નહીં કરવાનું. આપણે સમજદાર માણસ છીએ, બરાબર. હવે આપણે વિડીયોના શરૂઆતમાં શું વાત થઈ હતી કે રજિસ્ટ્રેશન કરવાથી અંદર મળી જશે, તો હા એની વાત કરતો તો આપણે એની વાત અહીંયા કરી દઉં તમને. કે દાખલા તરીકે હું વાત કરું છું KJIT સાવલીની વાત કરું છું, બરાબર. ત્યાંની કેપેસિટી કેટલી છે? તો ત્યાંની સ્ટુડન્ટની કેપેસિટી 300 જેટલી છે. કેટલી છે? 300 છે. 150 છોકરાઓ 150 છોકરીઓ એડમિશન કરવાની કેપેસિટી છે. પણ ત્યાં શું છે, તમે જે આપણે દરેક જેટલાને આવશે દરેકને આવશે. તો આ જે સ્કૂલ KJIT આવશે, તમે જ્યારે શાળા પસંદગી આવશે ને તેમાં તમે પસંદ પણ કરશો. પણ આમાં પસંદ કરશો તો ત્યાં 300 બાળકો આવશે ને પછી બંધ થઈ જશે એવું નહીં. 300 કરતાં વધારે સંખ્યા, એવરેજ દેખવા જઈએ તો 400થી આસપાસ જેટલી વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન માટે આપી દેવામાં આવશે. પછી તમને ત્યાં બોલાવવામાં આવશે એટલે એમાંથી કોઈક 10, 20, 15 કટ થશે, બરાબર. ત્યાં જશે ને કોઈકને કંઈક એમ થયું કે નથી ફાવતું. મિત્રો જે KJITની વાત કરું છું, જોરદાર ને બેસ્ટ છે. મારી પોતે ઓબ્ઝર્વ કરેલી સ્કૂલ છે, બરાબર. અને પછી તમે આવી કોઈ બી જગ્યાએ જશો તો કોઈ પણ જ્ઞાન શક્તિની અંદર જશો તો ત્યાં પછી એમ કરતા વિદ્યાર્થીઓ એ થશે. ઘણા મમ્મી પપ્પાના લાડલા વિદ્યાર્થી હોય છે તો એમ કે નહીં ફાવતું એમ કરીને પાછા સ્કૂલમાં એડમિશન લઈને ભાગશે, એવું કરશે, બરાબર. એટલે એની સંખ્યા અહીંયાથી તૂટશે. એટલે એવરેજ તમારે આ 300 છે. હવે આવું બધું થશે ને ત્યારે તમે જે 400 જણાએ રજિસ્ટ્રેશન કરલું ને એનો ફરી પાછો બીજો રાઉન્ડ પડશે. હમણાં રજિસ્ટ્રેશન કરવાનો રાઉન્ડ પડ્યો અને એવો ફરી પાછો બીજો નેક્સ્ટ ટાઈમ રાઉન્ડ પડશે. કુલ કેટલા રાઉન્ડ પડશે તો હું તમને કહી દઉં છું. 3 થી 4 રાઉન્ડ પડશે. કેટલા? 3 થી 4 રાઉન્ડ આવા રજિસ્ટ્રેશન કરવાના અને મેરિટના. હમણાં પ્રોવિઝનલ રાઉન્ડ નંબર 1 પડ્યો છે ને, એવા 1, 2, 3, 4 એટલે સુધી પહોંચી જશે. હવે જે અહીંયા અંદર કેટલાક વિદ્યાર્થીઓ સમાઈ ગયા અને ફૂલ થઈ ગઈ પછી આ સ્કૂલ દેખાતી બંધ થઈ જશે સિલેક્શનમાં આવતી. પણ અહીંયા જ્યાર સુધી આ ફૂલ નહીં થાય ત્યાં સુધી આ સિલેક્શનની અંદર આવશે. અને અંદર આ જે રજિસ્ટ્રેશન થયેલું એ વિદ્યાર્થીઓ આની અંદર જવાનો ચાન્સ એમને મળી રહેશે. આ જ રીતે આ સેમ પ્રોસેસ મેં વાત કરી એ રીતે તમને સમજ પડી હશે એવું માની રહ્યો છું. અને એ રીતે અંદર ભરાતા જશે વિદ્યાર્થીઓ અને એમ પછી મેરિટ ધીમે ધીમે નીચે ઉતરતું જશે. તો મને પોતે ખબર છે મિત્રો, જે સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે ને એટલું બધું નીચે ઉતરી જાય છે કે નહીં વાત છે. 45 થી 50ની અંદરના છે ને, સોરી 45, 48 આટલા માર્ક્સવાળા બી અંદર જતા રહ્યા છે, જ્ઞાન શક્તિની અંદર જતા રહે છે, બરાબર. આમાં એવું છે કે દરેક વિદ્યાર્થીઓ આમાં પાસ થયેલી કુલ કેટલી સંખ્યા છે અત્યારની તમને કદાચ ખબર હોય તો 86,000 કેટલી છે? 86,885 જેવી છે. કેટલી? 885 જેટલી. પણ આ કંઈ બધા દરેક ઉમેદવારે
એડમિશન લેવા માટે એક્ઝામ ના દીધી હોય, બરાબર, કેટલાકે સ્કોલરશિપ માટે દીધી હોય, કેટલાક આમ ઈચ્છાથી જ દીધી હોય કે ચલો આપણે કેટલામાં છીએ એમ આપણું નોલેજ ચેક કરીએ એમ કરીને આપી આવ્યા, એવું પણ હોય. એટલે દરેક ઉમેદવારો આ એડમિશન નહીં લે. એટલે આપણે શું છે કે દરેક એ દેખવા જઈએ તો 45,000થી 50,000નું જે ટોળું છે એ જ ટોળું આ એડમિશન અને સ્કોલરશિપ માટે દોડભાગ કરતું હશે, બરાબર, એ જ છે. બાકી તો અંદર કશું નથી ને આ જ રીતે તમને એડમિશન મળી જશે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો મને કોમેન્ટ કરજો, એની ઉપર આપણે વાત કરીશું. અને હા, એક વાત છે કે નેક્સ્ટ વિડીયો આપણે સ્કૂલોની યાદીને લઈને આવવાના છીએ, બરાબર. તો જોડાયેલા રહેજો આપણી ચેનલ પર. જય હિન્દ.